આતંક મચાવનારા ઉપર તવાઈ આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે। પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો। રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાના આક્ષેપ થયા છે। મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। શ્યામ કામલે નામના આરોપીના ઘરે પણ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। એએમસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન થઈ રહ્યું છે। ભાઈપુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાન તોડી પડાયા। પોલીસ કમિશનર સહિત અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ત્યાં પહોંચ્યા। ડિમોલિશન થતા ત્રણેય મકાનોની સમીક્ષા કરી। પકડાયેલા 14 આરોપીમાંથી 7 આરોપીના મકાન ગેરકાયદે 7 મકાનો તબક્કાવાર તોડી પાડવામાં આવશે। આજે 3 મકાનોમાં ડિમોલિશન ચાલી રહ્યું છે। તો જ્યાં મહિલાઓએ હોબાળો કર્યો હતો, જ્યારે આતંક મચાવનારા ઉપર તબાહી થઈ ડિમોલિશનની કામગીરી કરાઈ, મહિલાઓએ એક તરફ જે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે, પરંતુ આજે 3 આરોપી છે તેમના પર હવે પોલીસનો આ સકંજો અને આ કામગીરી ડિમોલિશનની થઈ રહી છે। એ દ્રશ્યો અમે આપને સ્પષ્ટ ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। 3 મકાનોમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન થઈ રહ્યું છે। 7 મકાનો તબક્કાવાર તોડી પાડવામાં આવશે। જે ગેરકાયદેસર મકાનો છે તેને તોડી પાડવામાં આવશે અને આતંક મચાવનારાઓની હવે ખેર નથી। આ એ તસવીરો છે કે જ્યાં કાયદો હાથમાં લેવામાં આવશે અને ત્યાં જ ડિમોલિશનની કામગીરી થશે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે। એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માંગુ છું કે જે આ રીતના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ એક આરોપી એટલે કે શ્યામ અશોકભાઈ કામલે નામનો જે આરોપી છે, આ તેનું મકાન છે જે ગેરકાયદેસર બાંધેલું છે અને તેને તોડી પાડવાની પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે સવારથી જ કોર્પોરેશનની ટીમ છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે છે અહીં કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે કે જે અલગ અલગ 15 થી 20 જેટલા આરોપીઓ હતા, તેમાંથી 7 આરોપીઓની ગેરકાયદેસર મકાનો પ્રોપર્ટી છે તે જે સર્ચ કરી લેવામાં આવી છે, જેમાંથી આજે 3 જેટલી પ્રોપર્ટી છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમરાઈવાડી વિસ્તારમાં 2 અને ખોખરા વિસ્તારની એક જે મકાન છે તેનું ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ જે પ્રોપર્ટીઓ છે તેને આ જ પ્રમાણે જે ડિમોલેશન કરવામાં આવશે। જે રીતે સરકાર અને પોલીસ દ્વારા જે ચુસ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે કે જે પણ આ પ્રમાણે અસામાજિક તત્વો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હશે, તેમની પ્રોપર્ટી છે તેના ઉપર આ જ રીતે જે તવાઈ બોલાવવામાં આવશે। એટલે કે આવનારા દિવસોમાં આ પ્રમાણે જે લુખ્ખા તત્વો છે કે જે આતંક મચાવતા હોય છે, જેને સરકારની કે પોલીસનો ડર નથી, તેવા તત્વો ઉપર હવે લગામ છે તે કસવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આતંક મચાવનારા આવા લુખ્ખા તત્વોને છોડવામાં નહીં આવે ત્યારે ડિમોલિશનની કામગીરીમાં પોલીસ પણ જોડાઈ છે। આપને જણાવી દઈએ કે જ્યાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મકાનોમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, બીજી તરફ ઘરના જે મહિલા સભ્યો છે તેઓ દ્વારા પણ હોબાળો કરવામાં આવી રહ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાં જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને જાહેર રસ્તા ઉપર લોકોને રોકી તેમની સાથે મારપીટ કરી હતી, ગાડીના કાચ તોડ્યા હતા। જોકે પાણીપુરીની લારી રાખવા બાબતે 2 જે વ્યક્તિઓ છે તેના વચ્ચે જે તકરાર ચાલી રહી હતી અને તેને જ લઈ અને જે સમગ્ર મામલો બન્યો હતો અને અત્યારે પોલીસ અને એએમસી દ્વારા છે અલગ અલગ જે 3 આરોપીઓ છે તેમના ગેરકાયદેસર રીતે બનાવેલા મકાન છે તેનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવાયો છે। મહત્વનું છે કે જે રીતે અહીં અત્યારે પોલીસના કાફલા સાથે એએમસી કામ કરી રહી છે। સર, ખાસ કરીને શું અત્યારે ડિમોલેશનની કાર્યવાહી?
જે પણ આરોપી પકડાયેલા હતા એ લોકોના જે પણ ગેરકાયદેસર મકાનો હતા એ ગેરકાયદેસર મકાનો એએમસી દ્વારા પાડવામાં આવેલ છે અને એ બાબતે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. સર કોના કોના મકાન છે, કેટલા મકાનો છે મુખ્ય? ટોટલ 7 થી 8 આઈડેન્ટિફાઈ મકાન કર્યા છે, જેમાંથી 3 મકાનો પાડવાની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ, આજે જે 3 મકાનો છે તે પાડવાની કાર્યવાહી ચાલુ છે અને જે રીતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અહીં છે તે પહોંચ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. કોર્પોરેશનનો સ્ટાફ છે કે તેના દ્વારા અત્યારે સામાન છે તે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે. જોકે આ જે એક આરોપી છે રાજવીર, તેમનું મકાન છે, પરંતુ ત્યાંના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, પોલીસ સાથે થોડી વાર ઘર્ષણ કર્યું હતું અને તેમનો દીકરો છે તે જે તે સમયે આતંક મચાવ્યો હતો ત્યાં હાજર ન હતો તેવો તેમનો આક્ષેપ છે. પરંતુ જે રીતે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, 14 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને હવે પોલીસ અને કોર્પોરેશન છે તેના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી છે તે શરૂ કરી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો સાથે મકાનો તબક્કાવાર તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યાં પોલીસનો બંદોબસ્ત પર દેખાઈ રહ્યો છે. વસ્ત્રાલમાં જે આતંક મચાવ્યો હતો તે બાદ પોલીસે કાયદાનો પાઠ બનાવ્યો છે, પરંતુ હવે એ આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ પરિવાર કે જેઓ હોબાળો કરી રહ્યા છે, પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું, અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી થઈ રહી છે. આપને જણાવી દઈએ કે જે લુખ્ખા તત્વો આતંક મચાવશે તેમની ખેર નથી, અને જે કાયદો હાથમાં લેશે તેઓની આ જ દશા થવાની છે કે જ્યાં તેમના ઘર પર હાલ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. સાત આરોપીના ઘર જે ગેરકાયદેસર હતા એ ગેરકાયદેસર ઘર તોડી પાડવામાં આવશે, સાથે મકાનો તબક્કાવાર તોડી પાડવામાં આવશે. જો કે બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં તમામ જે ઘરનું સામાન છે તે પણ હટાવવામાં આવી રહ્યું છે, અને આપણે જણાવી દઈએ પોલીસનો કાફલો હાલ સ્થળ પર છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે બે અલગ અલગ તસવીરો કે જ્યાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. હાલ તો જે 3 આરોપી છે જેઓની ધરપકડ કરાઈ છે તેમના હાલ મકાન પર ડિમોલિશનની કામગીરી થઈ રહી હોવાની વિગતો મળી રહી છે. સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અને તકેદારી સાથે આ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે 7 એવા આરોપી છે કે જેમના મકાન ગેરકાયદેસર છે અને જે તબક્કાવાર તોડી પાડવામાં આવશે.